ભરૂચ જિલ્લામાં આદિજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ જમા ન થતાં આદિજાતિ વિકાસ કમિશનર ભરૂચ લેખિત રજૂઆત કરવામાં આવી। વિદ્યાર્થીઓએ વર્ષ 2025થી 2026 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિ માટેના ઓનલાઈન ફોર્મ ભર્યા હતા, જે અરજીઓ કોલેજ તથા ડિસ્ટ્રિક્ટ કક્ષાએ મંજૂર થયેલ છે। તેમ છતાં પણ ભરૂચ જિલ્લામાં એક પણ વિદ્યાર્થીના બેંક ખાતામાં શિષ્યવૃત્તિ જમા થઈ નથી। સ્ટેટસ ચેક કરતા પેન્ડિંગ અથવા અંડર પ્રોસેસ બતાવી રહ્યું છે, જેના પગલે આદિજાતિ વિકાસ કમિશનર ભરૂચને વિદ્યાર્થીઓ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। શિષ્યવૃત્તિ જમા નહીં થાય તો વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર શશિકાંત વસાવા, ઝઘડિયા। નમસ્કાર, આજ રોજ હું ધનરાજ વસાવા અહીં મારી સાથે થવા કોલેજના બીએડના સ્ટુડન્ટ્સો અહીં આવ્યા છે આદિજાતિ વિકાસ કમિશનરની કચેરી ખાતે। આજે એમનો મૂળ પ્રશ્ન એ છે કે છેલ્લા એક વર્ષથી એમણે જે શિષ્યવૃત્તિ માટે એપ્લાય કરેલું હતું તેમ છતાં હજુ ગ્રાન્ટના અભાવે એમને એમની શિષ્યવૃત્તિ મળી નથી। આજે બીજું સેમિસ્ટર શરૂ થઈ ગયું છે ત્યારે બીજા સેમિસ્ટરની આપણે એક્ઝામ શિષ્યવૃત્તિના અભાવે એ લોકો ફીસ ભરી શકે એવું નથી અને આજે એ લોકો માનસિક ત્રાસથી હેરાન થઈ રહ્યા છે। આજે મારે આ સરકારને પૂછવું છે, આજે આ લોકોએ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્યને રજૂઆત કરી હોવા છતાં આજે આટલા સમયથી એક વર્ષનો લાંબો ગાળો થઈ ગયો તેમ છતાં એમને શિષ્યવૃત્તિ મળી નથી। તો મારે એ પૂછવું છે કે જ્યારે તમે આદિવાસી વિસ્તારમાં આવો છો, આદિવાસી વિસ્તારમાં આવીને જ્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ હેઠળ 80 કરોડ જેટલી રકમ ખર્ચાઈ જતી હોય ત્યારે આ વિદ્યાર્થીઓ જેમનું ભણતર આજે બગડી રહ્યું છે તેમને કેમ શિષ્યવૃત્તિ આજે આદિવાસી વિકાસ આદિજાતિ સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓને મળતી નથી। આ તબક્કે હું એટલું જ કહીશ, જો આવનાર દિવસોમાં જો આ બાળકોને શિષ્યવૃત્તિ નહીં મળે અને તેમના ભણતરમાં તકલીફ થશે તો અમે ગાંધી ચિંધ્યા આંદોલન કરીશું।